વાત કરીએ તો બોટાદના રોહિશાળા ગામમાંથી પસાર થતો રસ્તો લોકો માટે સુવિધાને બદલે સમસ્યારૂપ બન્યો છે। 95 લાખના ખર્ચે તૈયાર થયેલા માર્ગની કામગીરીમાં તંત્રની અણાવડત છતી થાય છે। કોન્ટ્રાક્ટરે મન ફાવે તેવી રીતે રોડ બનાવ્યો। સ્થિતિ એવી છે કે લોકોને આ રસ્તા પરથી કાયમ માટે પાણીમાંથી જ પસાર થઈને જવું પડે છે। બોટાદના રોહિશાળા ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 650 મીટર સીસી રોડ ₹95 લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે। માત્ર 1.5 મહિનામાં આ રોડમાં થયેલ કામગીરી અંગે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। નિયમ વિરુદ્ધ રેફો જે નાખવામાં આવ્યો છે, પાવડર પથ્થરનો જે પાવડર એ નિયમ વિરુદ્ધ નાખવામાં આવ્યો છે। ત્યાર પછી આજુબાજુમાં આગળ એક બસ સ્ટેન્ડની બાજુમાં હાઈસ્કૂલ આવેલી છે, ત્યાંના વિદ્યાર્થીઓને અતિશય હાલવાની પડવાની અને બીજા વાહનનું પાણી ઉડે એ દરેક સમસ્યાનો સામનો કરવો પડે છે। ત્યાર પછી અહીંયા જે અમે ઊભા છીએ અહીંથી પાછળ આંગણવાડી આવેલી છે, ત્યાં નાના વિદ્યાર્થી બરોબર, ત્યાં નાના વિદ્યાર્થી તેમજ એની આગળ દરેક વૃદ્ધોનો મેન આખા વિસ્તારનો મેન હલન ચલન વાળો રોડ છે। આમાં દરેક માણસોને અહીંયા કઈ રીતે હાલવું કેમ હાલવું। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ રોડની યોગ્ય સ્લેબ એટલે કે ઢાળ નહીં આપવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી। રોડ બન્યો છે ત્યારથી આ વરસાદી પાણી ભરાયેલા રહ્યા છે। અંદાજિત 100 મીટર જેટલા રોડ પર પાણી ભરાઈ રહેવાના કારણે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આસપાસ રહેતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ પડે છે। બીજી તરફ ગામની બહાર નીકળવાનો મુખ્ય માર્ગ હોય તમામ લોકોને આ પાણીમાંથી જ પસાર થવું પડે છે। ગામ લોકોનું કહેવું છે કે અવારનવાર રજૂઆત છતાં પણ કોન્ટ્રાક્ટરે મનમાની કરી મન ફાવે તેવો રોડ બનાવી નાખ્યો છે। 100 મીટર જેટલા રોડમાં 2 ફૂટ નીચો ઢાળ રાખવાના કારણે આ પાણી કાયમી ભરાયેલા રહે છે। નિકાલની કોઈ વ્યવસ્થા નથી। ઘરની બાજુમાં જે પાણી ભરાય છે એ પાણી ખરેખર ગામનો એક તાજ નમૂનો છે કે લોકો કઈ રીતે આ પરિસ્થિતિમાં જીવે છે। પછી રોડ બન્યા પછી સાઈડમાં જે કડ પડી છે એ રિપેર કરવામાં આવી નથી અને ગમે ત્યારે એક્સિડન્ટ કે અથવા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે। એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોની? રોડની જે ફિટનેસ હોવી જોઈએ એ અંદાજે 5 ઇંચ જેટલી છે, આવે કેટલી એ કોઈ પેપર આપેલા નથી માગવા છતાં। એટલે રોડ જે બન્યો છે એક તો હલકી ગુણવત્તાનો છે। હવે તે જે રોડ બન્યો છે અમારે રોહિશાળા બસ સ્ટેન્ડ થી ચકમ્પર રોડ જે જવાનો રસ્તો છે ત્યાં રોડ બન્યો છે, ત્યાં અમારે મહેશભાઈ ખાચરના ઘરમોર જે પાણી ભરાય છે અને હાલ એ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। કઈ રીતે ભ્રષ્ટાચાર થયો? ભ્રષ્ટાચારમાં એને મટીરિયલ ઓછી ગુણવત્તાવાળું બધું વાપર્યું છે, પૂરતો દળ કરવામાં આવ્યો નથી અને હેઠે જે કાંઈ ખોદાણ કામ કરી અને જે કાંઈ પથ્થર નાખી અને રોડ ફેરવ કોન્ટ્રાક્ટર દ્વારા માથા ભારે શખ્સને સુપરવાઇઝિંગમાં મૂકી મન ફાવે તેવું કામ કરાવી ચાલ્યા ગયા છે। રોડની યોગ્ય થિકનેસ અને પ્રોપર મટીરિયલના અભાવે રોડ હલકી ગુણવત્તાનો બન્યો છે। ત્યારે આ રોડમાં સતત પાણી ભરાઈ રહેતું હોવાના કારણે રોડ કેટલા સમય ટકશે એ એક મોટો સવાલ બની રહ્યો છે। આ અંગે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા થયેલ કામગીરી સ્થાનિક સરપંચની સૂચના મુજબ કરવામાં આવ્યું છે। સરપંચના કહેવાથી રોડને ઢોળાવ આપી નીચો રાખવામાં આવ્યો છે। ત્યારે પાણી ભરાઈ રહેતા હોવાના કારણે આસપાસ મકાન ધરાવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે હવે જવાબદાર કોણ? એસ્ટિમેટ મુજબ સીધો રસ્તો નહીં બનાવનાર કોન્ટ્રાક્ટર કે પછી ઢાળ આપી પાણી ભરવાની સૂચના આપનાર સરપંચ? એ વ્યવસ્થિત જ કરેલો છે અને ત્યાં મતલબ લોકલી પૂછી અને સરપંચ જે અભિપ્રાય આપ્યો ને એ પ્રમાણે જ બોક્સ કટિંગ કરેલું છે અને એ પ્રમાણે જ કામગીરી કરાવેલી છે। અને વચ્ચેનો જે પોર્શન કહે છે ને પાણી ભરાવાનો, એ સરપંચે જ એવું કીધું હતું કે અહીંયા આવી રીતે આમ પાણી મતલબ ખેતરોનું કે એવી રીતે આવે છે તો પાણી ત્યાંથી આમ પાસ થાય, એટલે એને જે કીધું ને એ પ્રમાણે જ આપણે બોક્સ કટિંગ કરાવીને એ પ્રમાણે જ કામગીરી કરાવેલી છે। અને કામગીરીમાં જે એસ્ટિમેટમાં લીધું છે ને એ પ્રમાણે ગુણવત્તાયુક્ત જ કામ અને પ્રોપર થિકનેસમાં જ કામગીરી કરવામાં આવે છે। એટલે બીજો કઈ પ્રશ્ન નથી। પણ પાણીનો જે પ્રશ્ન છે ને એ સરપંચ અથવા ગ્રામ પંચાયત દ્વારા જે કહેવામાં આવેલું છે ને એ પ્રમાણે જ કરેલું છે। સરકારના લાખો રૂપિયા ખર્ચીને હાલ તો રોહિશાળા ગામના સ્થાનિક માટે સુવિધાને બદલે દુવિધા ઊભી થઈ છે। લોકોએ રોડની સાઈડમાં પેવર બ્લોક નાખવાનું કામ અટકાવ્યું છે। ત્યારે આ પ્રશ્નો નિકાલ કેમ આવે તે જોવું રહ્યું। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, બોટાદ।